ઝુંડાલ પાસે એક યુવકની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા કરાયેલી હાલતમાં મુદ્દે મળી આવતા ચકચાર મચી ગઈ છે। આપ જોઈ રહ્યા છો નવ દ્રષ્ટિકોણ ન્યૂઝ સત્યની સાથે હું છું કાળીદાસ પરમાર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ઝુંડાલ પાસે એક યુવકની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા કરાયેલી હાલતમાં મુદ્દે મળી આવતા ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી અનુસાર મૃતકની ઓળખ ગાંધીનગર જિલ્લાના પેથાપુરના રહેવાસી જસમીતસિંહ તરીકે થઈ છે। ચાંદખેડા પોલીસના જણાવ્યા અનુસાર 12મી મેની સાંજે અજાણ્યા શખ્સોએ જસમીતસિંહ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો, જેમાં હુમલાખોરોએ યુવકની છાતી, પીઠ, હાથ અને બગલના ભાગે અનેક જીવલેણ ઘા મારતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મૃતકની પત્નીએ આ મામલે ગંભીર આક્ષેપો કરતા પોલીસને જણાવ્યું હતું કે મારા પતિને પ્રેમ સંબંધ અને પૈસા માટે બ્લેકમેલ કરી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી। ચાંદખેડા વિસ્તારમાં ઝુંડાલ સર્કલ પાસે રહેતી યુવતી સાથે જસમીતસિંહના અનૈતિક સંબંધો હતા અને યુવતી પૈસા બાબતે અવારનવાર બ્લેકમેલ કરીને કહેતી હતી કે હું મારા મામાના દીકરા મારફતે તારું મર્ડર કરાવી દઈશ, જેથી 12મી મેના રોજ સાંજે કંઈ પણ કહ્યા વિના જસમીતસિંહ તેનું બાઇક લઈને નીકળી ગયો હતો અને રાત્રે ઘરે આવ્યો ન હતો। જે બાદ તેની લાશ મળી આવતા બીજા દિવસે સવારે પોલીસ દ્વારા તેની પત્નીને જાણ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન જસમીતસિંહની બાઇક કથિત મહિલાના ઘરની બહાર પાર્ક કરેલી મળી આવી છે, જે આ કેસનો મહત્વનો પુરાવો માનવામાં આવે છે। ત્યારે ચાંદખેડા પોલીસે હાલ અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।